વાત કરીએ કેદારનાથમાં રહેવાની વ્યવસ્થા માટે તો આપણે છે ને મસ્ત મજાની ગુજરાતી છે ભાઈ. વરસાદ ધીમો ધીમો શરૂ છે, બધી બધું એકલી ધુમ્મસ જ છે. વરસાદ સખતનો વધી ગયો છે, સખતનો. વાત કરીએ કેદારનાથમાં રહેવાની વ્યવસ્થા માટે તો આપણે છે ને મસ્ત મજાની ગુજરાતી છે ભાઈ, ગૌરવભાઈ કરીને નામ છે. મોસ્ટ ઓફ લોકોને ઓળખતા દઈશું આપણે છે ને એમને જ પૂછીએ. જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? બસ મજામાં. અહીંયા ગૌરવભાઈ બધાની ઇન્ફોર્મેશન રહેવાની વ્યવસ્થા કઈ રીતની હોય છે? એકચ્યુઅલી કેવું હોય કે સિઝન ઉપર હોય. અત્યારે ઓફ સિઝન હોય તો ઓફ સિઝનનો રેટ હોય, સિઝન આવે ને ત્યારે અલગ રેટ હોય. મીન્સ કે સિઝન હોય ત્યારે ફૂલ સિઝન હોય. તો માની લ્યો એમાં 3000 6% કેમ્પ હોય, પછી 5% હોય, 10% હોય ને 5000 હોય. એ રીતે અલગ અલગ રેટ હોય સિઝન ઓફ સિઝન પ્રમાણે. એના નક્કી નથી પ્રાઇસ કેમ હોય. બાકી કેન્ટીનના ના ફિક્સ રેટ હોય, પાણી આ તે જે હોય. બાકી તમે ઉપર આવ્યા તમને નોલેજ હશે કે કેવી રીતે હોય અહીંયા. અને ભાઈ બીજી વસ્તુ એ કે છે ને અહીંની કેન્ટીન આપણે ગુજરાતી તમારે બધું છે ને મસ્ત મજાનું મળે છે. ફાફડા છે, ગાંઠિયા છે, પછી ભજીયા છે, ચિપ્સ છે, અને ચા તો ભાઈ બહુ મસ્ત છે ભાઈ, ચા બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ. અને બીજું ભાઈ આપણે લોકેશન એક્ઝેક્ટ કીધું લોકોને. જો તમે મંદિરથી આવતા હોય બરાબર, તો મંદિરથી 500 મીટર બેક આવો ને તો તમને મળી જાય આપણી કેન્ટીન. અને હેલીપેડથી 100 મીટર પહેલાં આવો એટલે તમને મળી જશે. બાકી નીચેથી આવતા હોય તો મંદિરથી 500 મીટર પહેલાં આવશે આપણી કેન્ટીન. જે પોલ નંબર, જ્યાં લાઇટના પોલ આવે ને એમાં, જો કે આજકાલ તો લખેલા નથી, પૂછાઈ ગયા છે. બાકી એમાં 490 પોલ નંબર આવે એ આવે. બાકી કોઈ આવતા હોય તો વિઝિટ કરજો જરૂરથી જરૂર. થેન્ક યુ ગૌરવભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કેદાર. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને ભાઈ અમે ઉતરવાનું શરૂ કરી દીધું છે. અમારી યાત્રા શરૂ થઈ ગઈ છે. ઉતરવાની સમય થઈ ગયો છે 11:39, ઓલમોસ્ટ 11:15 થયા છે. અને અહીંથી કેટલું છે તો ખબર નથી, પણ ધીમે ધીમે ઉતરતા જઈએ છીએ. અને વાતાવરણ, વેધર અત્યારે જે છે ને વાતાવરણ, વરસાદ ધીમો ધીમો શરૂ છે, બધી બધું એકલી ધુમ્મસ જ છે. એટલે ધીમે ધીમે ઉતરીએ છીએ. 5-6 કલાક ઉતરતા થશે. રસ્તામાં જે તમને આવી દેખાડતા જશું. બાકી આજનો પ્લાન એ છે કે ભાઈ ઉતરીને સીધી ટેક્સી બંધાઈને હરિદ્વાર કે ઋષિકેશ પહોંચવાનું છે. જોઈએ હવે કઈ રીતનો મેળ આવે છે. બાકી વાતાવરણ બહુ મસ્ત છે. આમ જુઓ તમે, આ બાજુ વોટરફોલ જુઓ. ભાઈ વરસાદ સખતનો વધી ગયો છે, સખતનો. આમ જુઓ તમે ખાલી, આમ પાણીનો પ્રવાહ જુઓ. પાણીની સ્પીડ વધી ગઈ છે, પ્રવાહ વધી ગયો છે પાણીનો. મહાદેવ પરીક્ષા લેશે પૂરેપૂરી આપણી. તો ભાઈ વરસાદ કે મારું કામ, અને અમે એમ જોવો તમે, અમે બે જાદુ બની ગયા છીએ. અને થોડુંક માથું પલળી ગયું છે. અને વરસાદ એટલી સ્પીડમાં આવી રહ્યો છે ને, આમ જો પૂર જોશમાં ઉપરથી પાણી જે સ્પીડમાં આવે છે, હદ બારનું આમ કહેવાય ને, વરસાદ વધી ગયો છે. અને અમે પાણીની બોટલ ભરવા ઉભા રહ્યા, પણ મશીને કામ નથી કરતો અત્યારે. એટલે જોઈએ. અમને નથી આવડતું. હા, અમને નથી આવડતું. અને સમય થઈ ગયો છે 12:31. હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું શરૂ તો છે ભાઈ, પણ વરસાદ બહુ છે. અમે પહોંચી ગયા છીએ રામબાડા બ્રિજ, કે જેને લોકો યમરાજને બ્રિજ ને મોતકા બ્રિજ ને ઘણા બધા ઉપનામ આપેલા છે. અને આપણે નીકળતા કેટલા વાગે? 12 વાગે. 2 વાગે રામબાડા બ્રિજ પહોંચ્યા છીએ. હવે અહીંથી થોડુંક અઘરું છે બધા કેસ, કેમ કે અહીંથી ચડવાનું ઉતરવાનું બધું આવે છે. ના, ચડવાનું ઉતરવાનું તો આ નો પતી ગયું. અહીંયા છે ચડાણ ને ઉતરાણ બે આવશે. એટલે જોઈએ. વરસાદ ફૂલ મોટું આ પતી ગયું ને, ઈ વાંધો. એને કારણે છે ને અમે કંઈ વ્લોગ લેતા નથી.
જે લાગે એવી જગ્યાએ ઉભરીને તમને દેખાડીએ છીએ. બાકી રસ્તામાં એક બ્રેક લેશું, ક્યારનો બ્રેક લીધો નથી એટલે. હે લીંબુ શરબત પીવું. હા, લીંબુ શરબત પીશું. તમને છે ને ભાઈ એક મસ્ત મજાનું દ્રશ્ય દેખાડવું છે. તમે વચ્ચે તો ક્લિપ જોઈ દેશે, પણ તમને પાછા ભાઈ મળે ને તો દેખાડું. જો નાના છોકરાની એજ આઈ થિંક હશે 5 વર્ષ જેવી હશે કદાચ એની એજ. પણ એ છે ને ભાઈ જોવો તમે એમ, અમે 30 વર્ષના થયા, 30 વર્ષના થયા ને ત્યારે યાત્રા કરીએ. એ ભાઈ ભાઈબંધે નાના છોકરાએ 5 વર્ષમાં યાત્રા કરી નથી ભાઈ. આની પાછું હાલતો હાલતો જાય. એક કરણ પપ્પાને ચડ્યું નથી. જો જાય ને હાલતો હાલતો. ભાઈ ગેટે પહોંચી ગયા છીએ મહાદેવના દ્વારે, કે જ્યાંથી યાત્રા શરૂ થાય છે. યસ ગાઈસ, જય શ્રી કેદાર. અને અમે લોકો છે ને રાઈટ 5 વાગે પહોંચી ગયા છીએ નીચે. જ્યાંથી 1 કિલોમીટર દૂર છે, પણ 2026 ની અમારી 1 કિલોમીટર કાંઈ નથી, થોડી કમ છે. 2026 ની અમારી કેદારનાથ ધામની યાત્રા અહીંયા પૂરી થાય છે, સફળ થાય છે. હવે મહાદેવની ઈચ્છા છે ત્યારે મહાદેવ બોલાવશે. પણ ભાઈ પછી વાત કરીએ તમને ટૂંકમાં ને લાંબામાં વાત કરીએ. પણ હવે અત્યારે છે ને પેલા ફ્રેશ થઈ જઈએ. ત્યાં રૂમ રાખેલો છે જ્યાંથી હોટેલ, ત્યાં જ તે ફ્રેશન અપ થઈને પછી મળીએ. પછીનો પ્લાન એમ છે કે આજે હરિદ્વાર કે ઋષિકેશ જતા રહ્યો. હા, હજી એકવાર તમે જોઈ લો ગેટ. દર્શન કરી લો. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના. અને હું ને મારો વાળો નીકળી ગયા છે માર્કેટમાં ચપ્પલ ગોતો. જો મારા વાળે હજી એમને છે બધા એ ભીના ભીના છે. ચપ્પલ અપાઈ દઉં, હા બિચારાકના ચપ્પલ ખોવાઈ ગયા છે. હા તો ભાઈ ચપ્પલ ફાઇનલી મળી ગયા છે 350 રૂપિયા. આને આ ચપ્પલને સેમ ઉપર કીધા 700 રૂપિયા કીધા હતા. એટલે હેઠે લઈ વધારે સારું ભાઈ. લઈ લીધા છે ચપ્પલ. હવે અહીંથી ઋષિકેશ કે હરિદ્વાર જ્યાં ગાડી લઈ જઈને પ્રયાણ કરશું. અમે નીચે ઉતરીને ફ્રેશ થઈ ગયા અને અત્યારે સમય થઈ ગયો છે 6:15 અને હવે અમે જઈએ છીએ. જો કેવડ યાત્રા ઋષિકેશમાં હશે ને તો હરિદ્વાર જાશું, અને નહીં હોય ને તો અમે ઋષિકેશ જાશું. એટલે હવે જોઈએ, પહેલાં અહીંથી નીચે જઈએ સોનપ્રયાગ. એમાં એવું છે, અહીંથી જે સોનપ્રયાગની ગાડી છે ને એમાં બહુ ભરે, એક ગાડીમાં 12 જણા ભરે. શ્વાસ ન લેવાય ને એવું થઈ જાય બાપા. એટલે મેં તો આ વખતે નક્કી જ કર્યું કે આગળ બેઠીશ. વન મોર થિંગ ગાઈસ, માને અત્યાર સુધી જેણે સાથ આવ્યો ને એ લાકડી છે ને હું ભૂલી ગઈ હોટલે. કઈ કેવા જેવું નથી. મારા વાળ જોઈ લો તમે, એને ખબર પડી જાય કઈ કેવા. એ ભગવાન આના વાળે તો હદ કરી હો હવે. બાય બાય કેદારનાથ. એમને હજી હાલવાનું બાકી હતું તો ત્યાંથી હજી હું અહીંયા હાલીએ. હા હજી હાલવાનું જ ભાઈ અમારા. હા હજી છે ગામ ગાડી. એમને સોનપ્રયાગથી ટેક્સી મળી ગઈ છે. બહુ માથાકૂટ કરી. અમે આવ્યા ને ત્યારે 7,000 રૂપિયા મેં તો હરિદ્વારથી સોનપ્રયાગ, અને અત્યારે અમે છે ને 8,500 રૂપિયા પે કર્યા છે. 10,000 થી તો કોઈ વાત નહોતું કરતું, પણ પેલા ભાઈને મેં નંબર લીધો હતો એટલે અત્યારે ભાઈ કામમાં આવ્યા. અને સેમ જ બસ છે, સોરી સેમ જ ટેક્સી છે. તો હવે ભાઈ સીધા અમે હરિદ્વાર કે ઋષિકેશ પહોંચી જાય. રસ્તામાં કંઈક આવશે તમને દેખાડીશ, બાકી ડાયરેક્ટ તમને મળી સીધા ત્યાં. અને ભાઈ ટાઈમ અત્યારે થઈ ગયો છે 7:30. હજુ ક્યારે ઋષિકેશ પહોંચીએ છીએ. ભાઈ તમે જો કેદારનાથ જતા હો કે કેદારનાથથી પાછા હરિદ્વાર જતા હો ને તો રસ્તામાં છે ને મસ્ત ગુજરાતી જમવાનું મળે છે. ત્યાં તમે એકવાર મસ્ત વિઝિટ કરજો. એના સ્ટાફ બી સારા છે, ઓનર બી સારા છે, અહીંયા રૂમ પણ સારા છે. પાછળથી વ્યૂ છે ને બહુ મસ્ત આવે છે મંદાકિની નદીનો. અને નામની વાત કરું ને તો ભાઈ જો સર્વહિત યોગા એન્ડ રિટ્રીટ નામ છે. આ જગ્યા એકવાર મસ્ત વિઝિટ કરજો. અને હીરવા જોશી નામ છો ને તો ભાઈ થોડું તમને ડિસ્કાઉન્ટ પણ આપી દઈશ. આપી દેશો ને ડિસ્કાઉન્ટ છે? 10% ડિસ્કાઉન્ટ આપી દો આપણું નામ ઓપ્શન તો. એટલે આ જગ્યા મસ્ત વિઝિટ કરજો. સ્ટાફ બી સારો છે અને કામ પણ સારું છે. શું કહેશો જેકી બોય? જેકી બોય તો આમ બોયો ગયો. નહીં આજે છે ને જમવાની બહુ મજા આવી. એમ થયું કે કેટલા દિવસ પછી અમે ગુજરાતી જમ્યું, અને એમાં તે છે ને કઢી ખીચડી ખાધા મેં ને વેદ્યાએ. સેવ ટમેટાનું શાક હતું, રોટલી હતી, છાશ હતી. આજે છાશ બહુ મસ્ત હતી. એટલા દિવસ પછી અમે છાશ પીધી. પાકો પાકો
આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સમય થઈ ગયો છે સવારના 4:15. 4:20 થઈ ગઈ છે. અમે હરિદ્વારમાં આવ્યા ને એ છે ને 3 વાગ્યાને હરિદ્વારમાં આવી ગયા છીએ. ના ના 3:30 3:30 વાગ્યાને હરિદ્વાર આવ્યા છીએ અને છે ને રૂમ ને ધર્મશાળા ફાઇન્ડ કરીએ છીએ. પણ ટાઈમ એવો છે ને કે કાવડ યાત્રા શરૂ છે એની લીધે બધી જગ્યાએ ફૂલ છે. ધર્મશાળા છે ને તમને 11 વાગ્યા પછી બધી જગ્યાએ મળે. એ તમને ખ્યાલ છે કે આ વસ્તુ થવાની છે. માંડવાડે એક 3rd ક્લાસ હોટલ મળી છે કૂવા માટે. હા હવે ઈ આમાં કોઈ લેશો 1250 બીજો રૂપિયા કઈ રસ્તો લીધા નથી. એમાંય તે. અને પછી તમને મળી ડાયરેક્ટ સવારે. આ બ્લોગ તો એન્ડ થઈ જશે. આઈ હોપ છો તમને આ બ્લોગ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને નવા વ્લોગ તમને એ પણ દેખાડશું કે હરિદ્વારમાં સસ્તું અને સારું રહેવાનું ક્યાં મળશે, ધર્મશાળા હારી કે હોટલ હારી. હરકી પેઢીની નજીક. યસ, બાય બાય. બાય, ગુડ નાઇટ.